અમદાવાદમાં એક વ્યક્તિ સામે દારૂનો કેસ ન કરવા તેની પાસે લાંચ માંગનાર પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે। જ્યારે પોલીસકર્મી વતી લાંચ લેનારી ખાનગી વ્યક્તિને એસીબીએ ધરપકડ કરી છે। આ કેસની વિગત મુજબ ફરિયાદીને 3 ઇંગ્લિશ દારૂની બોટલ સાથે નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડવામાં આવ્યો હતો। બાદમાં ફરિયાદીને કર્ણાવતી પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હતો। નારોલ પોલીસ સ્ટેશનના કર્ણાવતી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા બિપિન પોલીસવાળાએ ફરિયાદીની વિરુદ્ધમાં ઇંગ્લિશ દારૂનો કેસ નહીં કરવા તથા ફરિયાદીનું બર્કમેન સ્કૂટર કબજે નહીં કરવા ફરિયાદી પાસે 5 લાખની લાંચની માંગણી કરી હતી। બાદમાં રકઝકના અંતે તેણે 70,000 નક્કી કરી 20,000 તે વખતે લઈ લીધા હતા, જ્યારે બાકીના 50,000 નારોલમાં રહેતી ખાનગી વ્યક્તિ બાલકૃષ્ણ એમ શર્માને આપી દેવામાં જણાવ્યું હતું, પરંતુ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના આધારે એસીબીની ટીમે નારોલ ગામમાં શૌર્ય રેસિડેન્સી એપાર્ટમેન્ટ પાસે જાળ બિછાવીને આરોપી બાલકૃષ્ણ શર્માને ₹50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો। પોલીસે બાલકૃષ્ણની ધરપકડ કરી, જ્યારે ફરાર બિપિન પોલીસવાળાની શોધખોળ શરૂ છે।